નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાનનો કાયદો અમલી બનાવતા અગાઉ સમિતિ રચી જાહેર જનતાના અભિપ્રાયો મંગાવતી રાજ્ય સરકાર ઓક્ટોબર 2015માં યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને 18 એપ્રિલ સુધી સ્વીકારાશે ભલામણો, સૂચનો। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં આવેલો પલટો। અંબાજી, મહેસાણા, પાટણ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ વરસાદી ઝાપટા, માવઠાથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો। માવઠાને કારણે પાકના નુકસાન બદલ વળતરની રકમ દોઢી કરવાના અને 50%ને બદલે 33% નુકસાની પામેલા ખેડૂતોને પણ વળતર આપવાના મોદી સરકારના નિર્ણયને ગુજરાતના ખેડૂત આલમ દ્વારા આવકાર। આઝાદી બાદ પ્રથમ વખત આ પ્રકારના લેવાયેલા ઐતિહાસિક નિર્ણયથી ધરતીપુત્રો ખુશખુશાલ। મતદારાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ હેઠળ સમગ્ર રાજ્યમાં મતદાન મથકોએ આવતીકાલે યોજાનારા ખાસ કેમ્પ સવારે 10:30 થી સાંજે 5:30 દરમિયાન સ્થળ પર જ યાદીમાં સુધારી શકાશે ભૂલ, ઉમેરી શકાશે નામ, જોડી શકાશે આધાર કાર્ડ। એરબસ આવનારા 5 વર્ષમાં ભારત સાથેના કારોબારમાં 500%નો વધારો કરશે। ભારતનું આઉટસોર્સિંગ વધીને $2 અબજ થશે। ફ્રાન્સ મુલાકાતના બીજા દિવસે તુલુસમાં એરબસ ફેક્ટરી અને સ્પેસ સેન્ટરની મુલાકાત લેતા પ્રધાનમંત્રી। સુકમા જિલ્લામાં નક્સલીઓ સાથેની અથડામણમાં 7 સુરક્ષા જવાનો શહીદ, 11 ઘાયલ। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે આજે તુલુસ શહેરની મુલાકાત લીધી હતી, જેમણે એવિએશન ક્ષેત્રના ગણગણાતા તુલુસ શહેરમાં આવેલા એરબસના કારખાનાની મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રીએ એરબસ A380ની ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી। પ્રધાનમંત્રી એરબસ A380ના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને ભારતમાં આ પ્રકારની સુવિધાઓ કઈ રીતે સફળ બનાવી શકાય તે માટે પણ શ્રી મોદીએ રસ દાખવ્યો હતો। એરબસ દ્વારા આવનારા 5 વર્ષમાં ભારત સાથેના કારોબારમાં 500%નો વધારો કરશે, જેમાં ભારતમાં આઉટસોર્સિંગ વધારીને $2 અબજ કરશે। એરબસના સીઈઓએ ભારતની સાથે મજબૂત આર્થિક સંબંધો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ભારત અને ફ્રાન્સ વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ અંગે 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શ્રી મોદીએ નેશનલ સેન્ટર ફોર સ્પેસ સ્ટડીઝની મુલાકાત લીધી હતી, જ્યાં શ્રી મોદી અંતરિક્ષ કાર્યશૈલી તથા ઉપલબ્ધિઓ વિશે માહિતગાર થયા હતા। એમણે વૈજ્ઞાનિકો સાથે સ્પેસ ટેકનોલોજી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી। ત્યારબાદ શ્રી મોદી ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓને મળ્યા હતા। શ્રી નરેન્દ્ર મોદી નુઅલ શાર્પલ શહેર ખાતે પ્રથમ વિશ્વયુદ્ધ સ્મારક ખાતે ગયા હતા અને શહીદ થયેલા 10,000 ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસના ગઈકાલના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદેની હાજરીમાં 17 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા, જેમાં રેલવે, સ્પેસ, ઉર્જા ક્ષેત્ર સહિતના અન્ય મુદ્દાઓ પર સમજૂતી થઈ હતી। આ દરમિયાન રફાલ ફાઇટર યુદ્ધ વિમાન ખરીદવા અંગે સમજૂતી કરાર થયા હતા। બંને દેશના નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દા પર થયેલી મંત્રણા અને કરાર વિશે પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ। ફ્રાન્સની યાત્રાના પ્રથમ દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાંદની હાજરીમાં 17 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા, જેમાં ભારતમાં 6 અણુ ઉર્જા પ્લાન્ટ લગાવવાની બાબતે સમજૂતી સધાઈ હતી। આ દરમિયાન ફ્રાન્સ ભારતમાં $2 અબજ રોકાણ કરશે તેવી જાહેરાત થઈ હતી। સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા ભારત ફ્રાન્સ પાસેથી 36 રફાલ ફાઇટર વિમાન ખરીદશે, તો ફ્રાન્સે પણ ભારતને શક્ય તેટલી સહાય કરવા ખાતરી આપી હતી। मैंने राष्ट्रपति जी से 36 रफाल जेट्स फ्लाई अवे कंडीशन में जल्द से जल्द दोनों सरकार के समझौतों के माध्यम से खरीदने की बात की है। हम दोनों ने निर्णय किया है कि भारत के लिए यह अलग प्रक्रिया में दिए गए टर्म्स एंड कंडीशन से और अच्छे टर्म्स पर होगा। ફ્રાન્સ અને ભારત વચ્ચે જે સમજૂતી કરાર થયા છે તેના પર એક નજર નાખીએ તો બંને દેશો વચ્ચે પરમાણુ ઉર્જા અંગે થયેલી સમજૂતી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, न्यूक्लियर पावर के क्षेत्र में
फ्रांस भारत के प्रमुख साझेदारों में एक है। मुझे खुशी है कि जैतापुर में 6 न्यूक्लियर प्लांट बनाने पर हमने प्रगति की है। પરમાણુ ઉર્જા, આતંકવાદ, દરિયાઈ વિસ્તાર, સાયબર અને અંતરિક્ષ સુરક્ષા એમ તમામ વિભાગો દરેક લોકો માટે ચિંતાનું કારણ બની ગયા છે. આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવા તમામ દેશોએ એક બનવાની મોદીએ અપીલ કરી હતી. आतंक फैल रहा है और नए नए स्वरूप ले रहा है. विश्व के अनेक क्षेत्रों और शहरों में इस चुनौती का सामना किया जा रहा है. चाहे पेरिस हो या मुंबई, भारत और फ्रांस ने एक दूसरे के दर्द को सहा है और समझा है. લોકો વચ્ચે સંવાદ, જલવાયુ પરિવર્તન, સ્માર્ટ શહેર પ્રોજેક્ટ અંગે પણ નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી. દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે ફ્રાન્સે સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાન્ડને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. છત્તીસગઢના સુકમા જિલ્લાના બસ્તર વિસ્તારમાં સૈનિકો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે જગ્યા પર મોટી સંખ્યામાં માઓવાદીઓ હાજર હતા. જ્યાં માઓવાદીઓ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો, જેમાં સુરક્ષા બળના 7 જવાનો શહીદ થયા તથા 11 જવાનો ઘાયલ થયા છે. પોલીસ મહાનિદેશક નયન ઉપાધ્યાયે જણાવ્યું છે કે અથડામણમાં ઘાયલ જવાનોને રાયપુર લાવવામાં આવી રહ્યા છે. હાલ સુરક્ષા બળની પ્રાથમિકતા એ છે કે સુરક્ષા બળના જવાનોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે. માઓવાદીઓથી પ્રભાવિત આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારની અથડામણ થઈ છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ત્રિસ્તરીય પંચાયતોના કાયદામાં ગુજરાત લોકલ ઓથોરિટીઝ લોઝ એમેન્ડમેન્ટ બિલ 2009 દ્વારા 50% મહિલા સભ્યો ચૂંટવા અને મતદારોએ આ ફરજના ભાગરૂપે સંસ્થાઓની ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવાનો સુધારો થયેલ છે. વિધાનસભાએ પસાર કરેલ બિલને રાજ્યપાલશ્રીની અનુમતિ મળતા કાયદો બન્યો છે. ત્યારે આના અમલ અગાઉ સમિતિ બનાવી જાહેર જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આગામી ઓક્ટોબર 2015માં કેટલીક મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો વગેરેની ચૂંટણીઓ યોજાવાની છે. સમગ્ર દેશની દ્રષ્ટિએ ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાનની જોગવાઈ કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાનની અમલવારીમાં મતદારોની જાગૃતિ કેળવાય, સક્રિયતા વધે અને સાથોસાથ વહીવટી સરળતા રહે તે માટે નિયમો બનાવવા નિવૃત્ત આઈએએસ કેસી કપૂરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે અને જાહેર જનતાના અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યા છે. ફરજિયાત મતદાન અંગે લોકોએ પોતાના પ્રતિભાવો આ રીતે આપ્યા હતા. નો ડાઉટ વોટિંગનું ફરજિયાત કરે છે એમાં કશું ખોટું નથી. ઇન્ડિયામાં એ કમ્પલસરી નથી, થઈ ના શકે એ વસ્તુ, કારણ કે દરેક જણા જોડે ચૂંટણી કાર્ડ પહેલા તો નથી. પહેલા એ વસ્તુને એ લોકોને જારી કરવા જોઈએ, બધાને ચૂંટણી કાર્ડ, અને પછી બી તમે કોઈને માથે થોપી ના શકો કે તમે મત આપો ને આપો જ. વોટિંગ કરવું એ જરૂરી છે, એ સારું છે, પણ એના માટે કોઈ દબાવ હો, આ ટાઈપનું બહારી દબાવ આવવો એ જરૂરી નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાન અંગે જો આપ અભિપ્રાય આપવા માંગતા હોવ તો 18 એપ્રિલ સુધીમાં ASST-COMMI-DEV@gujarat.gov.in પર મોકલી શકો છો. કાયદો અમલમાં લાવવા અગાઉ સરકારે જણાવેલા વાધા સૂચનો આપ ફેક્સ નંબર 07923254076 અને 23254114 પર પણ મોકલી શકો છો. આ અંગેના સૂચનો અને ભલામણો વિકાસ કમિશનર અને સભ્ય સચિવ, બ્લોક નંબર 16, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને ટપાલથી પણ મોકલી શકાશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં બદલાવ થતાં લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બપોર પછી એકાએક વાદળો ઘેરાતા વાવાઝોડા સાથે વાદળોની ભારે ગર્જના શરૂ થઈ હતી. સમગ્ર અંબાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. લોકો ફરી રેઇનકોટ તથા છત્રીનો સહારો લેતા નજરે ચડ્યા હતા. ઉત્તર ગુજરાતના પાટણમાં પણ જોરથી ઠંડો પવન ફૂંકાતા ભારે વરસાદ પડ્યો હતો. ચાણસ્મા પંથકમાં કરા પડ્યા હતા.
પાટણ માર્કેટ યાર્ડ ખાતે પાક બગડી ન જાય એ માટે વેપારીઓ પાકના ઢગલાને પ્લાસ્ટિકથી ઢાંકી બચાવવાનો પ્રયાસ કરતા નજરે ચડતા હતા. કમોસમી વરસાદને પગલે સમગ્ર જિલ્લાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વાતાવરણમાં ફેરફારની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી હતી. સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ઠંડા પવનને કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. અનેક સ્થળોએ વરસાદી ઝાપટા થયા હતા. પરિણામે ગરમીમાં શેકાતા લોકોએ ઠંડક અનુભવી હતી. बाहर फरवा जवान विचार था ये मौसम बहुत अच्छा है तो हम लोग आज घूमने निकले हैं. आज एग्जाम भी फिनिश हुई है तो जस्ट एंजॉय करने निकले हम लोग. अब बारिश आएगी तो मैं तो नहाने जाऊंगा. मेरे को बहुत अच्छा लगता है बारिश में नहाना. આઝાદી બાદ પહેલીવાર કેન્દ્ર સરકારે ખેડૂતોને નિષ્ફળ ગયેલા પાકનું દોઢું વળતર આપવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના નિર્ણય બાદ દેશનો કૃષિકાર ખુશ થયો છે અને મોદી સરકારના ખેડૂત હિતના નિર્ણયને આવકાર્યો છે. 8મી એપ્રિલના રોજ મોદી સરકારે ખેડૂતોના લાભને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો હતો. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર વરસાદ, વાવાઝોડું અને કરાને કારણે નિષ્ફળ ગયેલા પાકનું દોઢું વળતર આપવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સહિત દેશભરના ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે. 50% के बदले में 33% किया है, उसे हमें फायदा मिलेगा. हमें अब ऐसा लगता है कि अब की सरकार है वो ही खेडूत के लिए सोचने वाली सरकार है. सभी पाक निष्फल गया है. ऐसे में केंद्र सरकार ने मुआवजे के लिए 50% के बदले 33% जो किया है वो सराहनीय है. મોદી સરકારે વળતર દોઢું જ કરવાનો નહીં પરંતુ 33% પાકને નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ વળતર આપવાનો આદેશ કર્યો છે. ખેડૂતો આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે. नुकसानी का मुआवजा किसानों को 50% था, इसके बदले अब 33% किया है. इसलिए ये जो सरकार की पहल को हम बहुत स्वागत करते हैं. हम किसान खुश हैं. हम किसानों के हित में जो सोचा है वो बहुत अच्छा है. कम मौसम बारिश से हमको भारी नुकसान हुआ है. ऊपर से फसल के बराबर भाव भी नहीं मिल सकता. ऐसे में सरकार मुआवजे के लिए टकावारी घटाकर 50 के बदले 33 किया है, वो अच्छा है. મોદી સરકારે આ સમસ્યાને ઘણી જ ગંભીરતાથી લીધી હતી અને દરેક રાજ્યોમાં મંત્રીઓને નુકસાનની વિગતો માટે મોકલ્યા હતા અને રાજ્યોમાંથી આવેલા અહેવાલ બાદ આ નિર્ણય કર્યો હતો. સરકારે પાયમાલ થઈ ગયેલા ધરતીપુત્રોની સંપૂર્ણ કાળજી લઈને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે, જેને ચોતરફથી આવકાર મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફક્ત નિર્ણય જ જાહેર નથી કર્યો પરંતુ તેની સાથોસાથ અમલ માટેની કામગીરી પણ આરંભી દીધી છે અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારના વિવિધ સંલગ્ન વિભાગોને કામગીરી શરૂ કરવાના આદેશ આપી દેવાયા છે, જેથી ખેડૂતોને જેમ બને તેમ જલ્દી વળતર મળી શકે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા અને અધિકૃતતા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવતીકાલે તમામ મતદાન મથકોએ સવારે 10:30 થી સાંજે 5:30 દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મતદારો મતદાર યાદીમાં પોતાના નામ, જોડણી, સરનામામાં ભૂલ હોય તથા ફોટો અથવા જાતિ ખોટી હોય તો આ તમામ ભૂલો સુધારી શકાશે. તારીખ 1/1/2015ના દિવસે 18 વર્ષ પૂર્ણ કરતા નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. આ ઉપરાંત મતદાતા પોતાના નામની સાથે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તથા આધાર કાર્ડ નંબર વગેરે જોડી શકશે તથા મતદાર યાદીમાંથી નામ રદ તથા સુધારી શકાશે. આ વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે લોકોને અપીલ કરી છે. એ ઇલેક્ટોરલ રોલ લઈને બેસશે અને લોકો આવીને પોતાનો આધાર નંબર રજીસ્ટર કરાવી શકશે અને પોતાનું નામમાં કંઈક કોઈ શુદ્ધિકરણ કરવાની જરૂર હોય તો એ પણ ઓન ધ સ્પોટ ફોર્મ ભરી શકશે. તો આ આખી પ્રક્રિયા છે અને એ પછી 15 એપ્રિલથી 15 જૂન સુધી જે બાકી રહી જશે લોકો એમના ઘેરે પણ જશે બૂથ લેવલ ઓફિસર. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા ખાતે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણનો એક વધુ બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમારા પોરબંદર સંવાદદાતાના જણાવ્યા અનુસાર 8મી એપ્રિલની રાત્રે જખૌ અને IMBLની સમુદ્ર સીમા નજીક માછીમારી કરી રહેલા પોરબંદરના 18 માછીમારોને 3 બોટ સહિત પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમારો અને બોટને કરાચી બંદરે લઈ જવામાં આવ્યા હતા. આ અગાઉ 28 માર્ચે પણ પાકિસ્તાન દ્વારા 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરાયું હતું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક આધારિત કાર્ય આયોજનની પરિપાટીએ રાજ્યમાં ગતિશીલ શિક્ષણ માટે પણ લક્ષ્યાંક તય કરી ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી શ્રી આજે ગાંધીનગરમાં રાજ્યના 249 ઉપરાંત તાલુકાની પ્રાથમિક શિક્ષિકા બહેનોના વુમન નેટવર્ક પ્રોજેક્ટ અંતર્ગત એક દિવસીય સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે શિક્ષણ સુધારણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનો ગુણોત્સવ આ વર્ષે જે શાળાઓ C અને D તથા તેથી નીચો ગુણાંક ધરાવે છે તેવી શાળાઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને યોજવાની આપણી નેમ છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આધુનિક ટેકનોલોજી, ઈ-લર્નિંગ, ઈ-ક્લાસના માધ્યમોના વિનિયોગથી પ્રારંભિક સ્તરથી જ બાળમાનસમાં ક્વોલિટી એજ્યુકેશન પૂરું પાડવા આહવાન કર્યું છે. આ પ્રકારનું એક સફાઈ અભિયાન 15 દિવસ સુધી રાજ્યની અંદર દરેક ગામમાં, દરેક શાળામાં આપણે ચલાવવાના છીએ. આ વર્ષે ખેલ મહાકુંભની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ જે બાળકો ઉત્તમ પરિણામ લઈ આવ્યા છે એમને થોડીક વધારે તાલીમ આપણે આપવા માંગીએ છીએ, જેથી તાલુકાનું બાળક હોય તો તાલીમ મળી જાય તો જિલ્લા સુધી પહોંચી શકે. ગાંધીનગર ખાતે સિકલ સેલ એનિમિયા અને જળાશય વિષયક તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય અને રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ તેમજ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળા યોજવામાં આવી હતી. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રાલય દિલ્હીના સંયુક્ત સચિવ મનોજ કુમારે જણાવ્યું હતું કે આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં થતો આનુવંશિક રોગ છે. આ રોગની કોઈ દવા નથી, પરંતુ યોગ્ય સારવાર દ્વારા વધતો અટકાવી શકાય છે. આરોગ્ય કમિશનર ડોક્ટર JP ગુપ્તાએ કહ્યું હતું કે ગુજરાતમાં સિકલ સેલ એનિમિયા અટકાવવા માટે ગુજરાત સિકલ સેલ નિયંત્રણ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગના સચિવ RC મીનાએ જણાવ્યું કે ગુજરાતમાં 90 લાખ આદિવાસી વસ્તીમાંથી 72 લાખ વસ્તીનો ફેબ્રુઆરી 2015 સુધીમાં સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 9000 વ્યક્તિઓને સિકલ સેલના લક્ષણો જણાયા હતા. કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. આવતા દિવસોમાં જે લોકો સિકલ સેલ થી પીડાય છે અને જેના લક્ષણો એમાં દેખાય છે, આવા લોકો માટે જુદા જુદા પ્રકારની કામગીરી ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. सिकल सेल एनीमिया का जो प्रॉब्लम है वो आदिवासी क्षेत्रों में बहुत अधिक है और इस बीमारी का कोई इलाज नहीं है, लेकिन जानकारी लेके इस आनुवंशिक बीमारी से अगले पीढ़ी को बचाया जा सकता है. જેને આ રોગના લક્ષણો છે અને જુદો કાર્ડ આપવામાં આવ્યો છે અને આ કાર્ડ આધારે કોને જોડે કઈ રીતે આપણે લગ્ન કરવો જોઈએ એ પણ સમજૂતી આપવામાં આવે છે, જેથી આ રોગને આપણે અટકાવી શકે છે. ભાજપાના શ્રી કમલમ કાર્યાલય ખાતે આજે પ્રદેશ હોદ્દેદારોની એક બેઠક મળી હતી. એમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી V સતીશ સંગઠન મજબૂત કરવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ RC ફળદુની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં માહિતી અપાઈ હતી કે V સતીશ આગામી પાલિકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં 4 ઝોનમાં બેઠક લીધા પછી મહાનગરપાલિકાઓની બેઠક પણ લેશે. શ્રી V સતીશજી 4 ઝોનમાં ગુજરાતમાં જઈને વિવિધ બેઠકો લેશે, સાથોસાથ મહાનગરોની બેઠકો અલગથી લેશે. આજે અહીંયા કમલમ કાર્યાલય ખાતે કર્ણાવતી મહાનગરના મુખ્ય જવાબદાર પદાધિકારીઓની અને ગાંધીનગર મહાનગરના મુખ્ય જવાબદાર પદાધિકારીઓની સાંજે બેઠક રાખવામાં આવેલ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી, સંગઠન મહામંત્રી શ્રી અને શ્રી V સતીશજી જુદા જુદા મુદ્દાઓ સાથે એ મહાનગરના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરશે અને આ જ પ્રકારે વિવિધ ઝોનમાં જઈને એ પ્રકારની બધા જ કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરશે. અસલી કે નકલી હીરા વચ્ચે વૈજ્ઞાનિક પરખ કરતું કેન્દ્ર ડાયમંડ સિટી સુરતમાં શરૂ થયું છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડાયમંડ ડિટેક્શન એન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સેન્ટરમાં ડાયમંડ નેચરલ છે કે સિન્થેટિક તેની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે. મશીન એક જ વારમાં 500 કેરેટના 360 ડાયમંડ તપાસે છે. સેન્ટરમાં ડાયમંડ અને જ્વેલરી વેપારી, ડાયમંડ મેન્યુફેક્ચરર કરતી સંસ્થા વગેરે વ્યક્તિઓ ડાયમંડ ડિટેક્શન અને રિસર્ચ સેન્ટરમાં હીરાની તપાસ કરાવી શકશે. ખર્ચાળ મશીનરીમાં ડાયમંડની તપાસ કરાવવાનો ચાર્જ ખૂબ જ નજીવો છે.
તાજેતરમાં સુરતમાં અસલી હીરા સાથે સિન્થેટિક હીરા ભેળવી વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આવા કિસ્સાઓ હવે નિવારી શકાશે. એ સિન્થેટિક નેચરલ ડાયમંડના પાર્સલમાંથી સંભવિત સિન્થેટિક ડાયમંડની ભેળસેળને અલગ કરવા માટેની સેવાઓ આ સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવશે. હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. આતંકી લકવીને છોડવા મુદ્દે સમગ્ર વિશ્વમાંથી પાકિસ્તાનના વલણ સામે ટીકા વ્યક્ત કરાઈ. ફ્રાન્સ પ્રમુખે પાકિસ્તાનના નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું. અમેરિકા અને ઇઝરાયેલે પણ પાકિસ્તાનની આકરી ટીકા કરી. દેશની તમામ ખાનગી હોસ્પિટલોને સર્વોચ્ચ અદાલતનો આદેશ. એસિડ હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને દવાઓ અને ખૂબ ખર્ચાળ સર્જરી સહિત તમામ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવા કર્યો આદેશ. એસિડના અનિયંત્રિત વેચાણને અટકાવવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુપ્રીમની તાકીદ. ગત રાત્રે પંજાબ પાસે અટારી સરહદ પર પાકિસ્તાન તરફથી દાણચોરો દ્વારા ફાયરિંગ કરાયું. સરહદ પારથી થયેલા ફાયરિંગનો ભારતના જવાનોએ કડક જવાબ આપ્યો હતો. આ ઘટનામાં 3 જવાનો ઘાયલ થયા હતા, જ્યારે પાકિસ્તાની રાત્રિનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનઃવસનના કેન્દ્ર સરકારના નિર્ણય મામલે કાશ્મીરમાં અલગાવવાદીઓ દ્વારા કાશ્મીર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શ્રીનગરમાં બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ. કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય શૂટર અપૂર્વી ચંદેલાએ આગામી વર્ષે રમાનારી ઓલિમ્પિક સ્પર્ધામાં બનાવ્યું સ્થાન. કોરિયામાં ચાલતી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 10 મીટર રાઇફલમાં કાંસ્ય ચંદ્રક મેળવતા ઓલિમ્પિકમાં સ્થાન બન્યું નિશ્ચિત. સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટમાં ભારતની મજબૂત સ્થિતિ. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-3થી આપી હાર. IPLમાં ગઈકાલે પંજાબ સામે રાજસ્થાનનો વિજય થયો હતો. આજે કોલકાતા અને બેંગ્લોર વચ્ચે યોજાશે મુકાબલો. પાટણ શિહોરી ધોરીમાર્ગ પર આવેલા સુજનીપુર અને ભૂતિયાવાસણા ગામ વચ્ચે આજે ટ્રિપલ અકસ્માત થયો હતો. તેમાં 2 જીપ અને 1 ટર્બો ટ્રક ટકરાયા હતા. અકસ્માતમાં 3 જણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 5 જણાને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો કાંકરેજ તાલુકાના નેકોઈ, કાંકર અને ઇન્દ્રમાના ગામના રહીશો હતા. અકસ્માત સ્થળે પહોંચીને પોલીસે તથા 108ની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. માટે મોકલી આપે છે. 3 માણસો ઇન્જર થતો તેઓને સારવાર માટે મોકલી આપે છે. ગુજરાતી ભાષાનું મુદ્રિત સાહિત્યનું ઈ-બુકમાં રૂપાંતર કરવા તથા તેનો વિસ્તાર કરવા જંગતી એકત્ર સંસ્થા દ્વારા એક સંપર્ક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એકત્ર સંસ્થા દ્વારા ગુજરાતી ભાષામાં ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોને સર્જક અને કૃતિના સરળ પરિચયોના પ્રવેશક દ્વારા ઈ-બુકમાં પ્રકાશિત કરવામાં આવે છે. રમણ સોનીના સંપાદક પદે છેલ્લા 2 વર્ષથી ગુજરાતી સાહિત્યના આરંભથી સાંપ્રત સુધીની ઉત્કૃષ્ટ કૃતિઓ અને ગ્રંથોને ઈ-બુકમાં રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે એકત્ર ફાઉન્ડેશનના ચેરમેન અતુલભાઈ રાવલે જણાવ્યું હતું કે અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય રસિકો સાહિત્યના સંપર્કમાં રહી શકે તે માટે 200 જેટલા પુસ્તકોનો ઈ-બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંગત રીતે મને રસ જૂના સાહિત્યને અહીંયા લાવીને સાચવવામાં છે. આપણા પાસે કોષ બધા ઘણા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના છે, વિદ્યાપીઠ પાસે છે, અકાદમી પાસે છે. તો આ બધા સાહિત્યકાર કોષ પણ નેટ ઉપર આવે અને ગુજરાતી ભાષા ને તો જ એટલી પણ આગળ લાંબી ટકશે કે એ જલ્દી ઝડપથી કમ્પ્યુટર ઉપર આવે. એટલે અમે લોકો કમ્પ્યુટર ઉપર લાવવા માટે જે થોડી ટેકનિકલ નડે છે મુશ્કેલીઓ, એને પણ દૂર કરવા માટે થોડા સોફ્ટવેરને એવું બનાવી રહ્યા છીએ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગીરના જંગલમાં વન વિભાગ દ્વારા અબોલ વન્યજીવોને સરળતાથી પાણી મળી શકે તે માટે સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગીરના જંગલમાં એશિયાટિક સિંહ, દીપડા, ઝરખ તેમજ 300 જેટલા પક્ષીઓની જાતિ રહે છે. વન્યજીવોને ભર ઉનાળે પીવાનું પાણી મળી રહે તે માટે 550થી પણ વધુ પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે. આમ તો ગીરમાં 12 માસ વહેતી 7 નદીઓમાં પાણી તો હોય જ છે, પરંતુ ઉનાળામાં જંગલી જાનવરો માટે સપાટી પર વહેતું પાણી ફક્ત અમુક જગ્યા પર જ ઉપલબ્ધ હોય છે. પાણીના સંસાધન માટે 4 બંધ નદી પર બાંધવામાં આવ્યા છે, તેમ સાસણગીરના DCF ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું હતું.
हम लोगों ने जो हमारा फॉरेस्ट डिपार्टमेंट है इसके एक एनिमल को पानी मिलता रहे, सारे वन्य प्राणियों को कोई दिक्कत ना हो, इसके लिए करीबन 550 से भी ज़्यादा पानी का पॉइंट्स बनाने को आया है। और ये पानी का पॉइंट्स जो बेसिकली वाटर होल्स बोलते हैं, ये बेसिकली हम लोग टैंकर के द्वारा, ट्रक ट्रॉली के द्वारा या मैनुअल्स कहीं पर है उसके द्वारा। लेकिन एक सबसे खुशी की बात यह है कि पिछले करीबन 3-4 साल का जो प्रयास है, इसमें हम लोगों ने जो खास करके जो मॉडर्न टेक्नोलॉजी का इंटरवेंशन है, खास करके विंड मिल्स हैं, आपके सोलर वाटर पंप्स हैं, तो इस तरीके का सोर्स का भी हम उपयोग कर रहे हैं। દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ મૌલાના સૈયદ મુફદલ સાહેબ આજે બપોર બાદ હવાઈ માર્ગે જામનગર ખાતે આવી પહોંચ્યા છે। સૈયદ સાહેબ જામનગરમાં રહેલ વોહરા સમાજમાં મઝારે બદ્રીના 35માં દાઈ ઇસ્માઇલ બદરુદ્દીન સાહેબના ઉર્સ મુબારક નિમિત્તે જામનગર ખાતે શનિવાર અને રવિવારે એમ 2 દિવસ રોકાણ કરશે। આજે બપોરે સૈયદના સાહેબ મઝારે બદ્રીની હજારોની જનમેદની વચ્ચે ઝિયારત કરી હતી। સૈયદ સાહેબની ઝિયારત કરવા જામનગર ખાતે સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી લાખો અનુયાયીઓ આવી પહોંચ્યા છે। 2 દિવસ વાયંક, મજલી, કુરાનબાની, ઝિયાફતી, શહેરા સહિતના કાર્યક્રમનું આયોજન દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। ભારતીય પરંપરામાં ધાર્મિક ગ્રંથોનું અનેરું અને આગવું સ્થાન ધરાવે છે। દોડધામના આજના યુગમાં ધર્મગ્રંથોનું વાંચન ઘટ્યું છે, ત્યારે ધર્મગ્રંથોના મહત્વ અને મૂલ્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સુરતના મુસ્લિમ આગેવાન શબ્બીરભાઈ રસવાલા। પ્રસ્તુત છે એક અહેવાલ। વિશ્વનું સૌથી નાના કદનું કુરાન શરીફ, માત્ર 1 ઇંચ લંબાઈ અને 1.5 ઇંચ પહોળાઈ ધરાવતા આ કુરાન શરીફને છેલ્લા 45 વર્ષથી સાચવી રહ્યા છે સુરતના ઝાપા બજાર બથરાઈ મહોલ્લામાં રહેતા શબ્બીરભાઈ રસવાડા। શબ્બીરભાઈને બાળપણમાં તેમના પિતાએ આ કુરાન શરીફ આપ્યું હતું। આજે શબ્બીરભાઈની ઉંમર 56 વર્ષની છે। અનોખા એવા આ કુરાનને પ્રદર્શન માટે ખુલ્લું મુકાયું ત્યારે મોં માગી રકમ આપવાની કેટલાક લોકોએ તૈયારી દર્શાવી હોવા છતાં ધર્મગ્રંથ પ્રેમી શબ્બીરભાઈએ તેને નકારી કાઢી હતી। હા, હું આગળ બી છે ને કે આ જાહેર જનતા માટે હું રાખેલું હતું જોવા માટે, તો આપણા હિન્દુ ભાઈઓ, મુસલમાન ભાઈઓ, દરેક કોમના લોકો જોવા આવેલા, એનો લાભ લીધેલો હતો। અને મને 2-3 જણાએ ઓફર બી કરી હતી કે આપણે વેચવું હોય તો જે કિંમત કહું તે, પણ આ કુરાન શરીફ એવી વસ્તુ છે, લા કિંમત છે, એ વેચાય જ નહીં, એ તો બધી બરકત ચાલી જાય। એટલે હું છે ને એને જે હમણાં સાચવેલું તે મારી હયાત સુધી સાચવીશ, અને એના બાદ મારા 2 પુત્રો છે એ લોકો સાચવશે। જેમ મને મારા ફાધરે મને હડિયો કરો તેમ હું એ લોકોને હડિયો કરીશ। શબ્બીરભાઈના જણાવ્યા અનુસાર વર્ષ 2001માં હૈદરાબાદમાં દુનિયાના નાના કદના કુરાન શરીફનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં સૌથી નાનું કુરાન 2.5 ઇંચનું હતું, પરંતુ આ કુરાન તો માત્ર 1 જ ઇંચનું છે। ત્યારે શબ્બીરભાઈએ હવે આ કુરાનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે। મારી પાસે તો 1/1.5 ઇંચનું છે, તો હું એમ ચાહું છું કે ભાઈ આને છે ને કે ગિનિસ બુકના અંદર નામ લખાય, અને અગર ગિનિસ બુકમાં જો અગર આનાથી નાનું નહીં હોય તો આનો વર્લ્ડ રેકોર્ડ ગણાશે। ધર્મગ્રંથો એ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત છે, ત્યારે છેલ્લા 45 વર્ષથી આ નાનકડા કુરાન શરીફને જીવની જેમ સાચવીને શબ્બીરભાઈએ તેનું મૂલ્ય ઉજાગર કર્યું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। અને હવે જોઈએ હવામાન સમાચાર।
તો આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.